રબનો શુકર કરો, રબનો શુકર કરો, પુનિત મોરા સજદા ગીરો, બક્ષે છે તેને બધા ગુનાય, આપે છે બે મોમિન જો પુરા, જારી તારું રબ મોમિન ઉપર, તારો સદા મોકલના ઉપર, રહેમત તારી છે વો બંદા ખાतिर, हर बार जबे थे तुझने ने दाखरो के शाकिर, शफाकतनो की बार नदी से जब तुझकी, करम भी है रब हर हालत माँ भारी के तुझकी, जरा तुझे के फौरन जब कयामत, देवा करे आमाल तू देवा बख्शे के इफ्तार, बल्कि अता थे जारी सारी रब चुंदा थे, हकत नथी के शुक्र कोई जबान के कुर्बन, रब नो शुक्र करो, रब नो शुक्र करो, मुनीम से मौला सजदा मांगीरो। अपने घनी खुशी છે કે આજે આપના સાથે હોલિસ્ટિક કમ્યુનિટીની ક્લાસમાં વ્યાસબ મોજूद છે। વ્યાસબ अपने शहजादाए आका मलक मौलई मुकर्रम याकूब भाई साहब જે એક ઘણા રિનાઉન્ડ આર્ટિસ્ટ હતા, ये સાહેબના બારામાં ઇન્ફોર્મેશન શેર કર। સગલા સાહેબોને સલામ, બચ્ચાઓને ઘણો પ્યાર। ચીની સ્કૂલના સગલા મેનેજમેન્ટ, ટીચર્સ અને ખાસ કરીને પહેલે બેચ સાહેબો, જે સાહેબોએ એટલી મહેનત કરીને આ સ્કૂલ ચાલુ કીધી ને એને પાછા એટલી શું કહેવાય ફાસ્ટ આગે જઈ રહી છે, સગલા બચ્ચાઓને ઇન્ટરેસ્ટ છે, સગલા આવીને બેઠે છે, તો એ ઘણી ખુશી થાય છે ને તેથી સગલાની ઘણી ઘણી મહેરબાની માનું છું। આજે હાલાકી આ સાહેબોએ જે ટોપિક દીધો છે એના વાસ્તે મેં તો ખાસ કંઈ કહી નહીં શકતો, પણ જેટલું ઘરમાં સગલા સાહેબો से मालूम પડ્યું છે, સાહેબોના સાથે રહેવાનો મોકો મિલ્યો હતો થોડા વર્ષો, તો એના હિસાબ से જમા કરીને ઇન્ફોર્મેશન સગલી આપ સાહેબો से શેર કરી। હવે આજનો જે આપણો સેશન છે એને આપણ બે પાર્ટમાં કરી। પહેલે શું છે કે સગલા બચ્ચાઓના સાથે જનરલ વાતો अपन કરીશું, સ્ટોરી તરીકે, है ना। પછી બીજા બી બચ્ચાઓ આવી જશે સગલા મોટા, એના બાદ એક छोटी सी वीडियो फिल्म છે मौलवी सबनो, तो ये अपन सगला देखीશું, है ना। હવે બચ્ચાઓને આપ લોકોને કઈ માલુમ છે, કઈ ઘરમાં સુનવું છે કે શહેજાદા શહેજાદી સાહેબો કોણ કોણ છે? હવે હમણાં अपन દેખીએ છે શહેજાદા મોઇન ભાઈ સાહેબ છે, શહેજાદા નૂરુદ્દીન ભાઈ સાહેબ છે ને શહેજાદી શાહબાનુભાઈ સાહેબ, મૌલાન સાહેબના ફરજન બચ્ચાઓ છે ને। તો એમ જ પહેલે જ્યારે આપની દાવત કાયમ થઈ એ વખતે કોણ સાહેબોએ આપની દાવત કાયમ કીધી? મૌલાના મલક સાહેબ ને હુજુર આલા મૌલાના બદરુદ્દીન સાહેબ, બે સાહેબોએ મિલીને આપની દાવત કાયમ की। તો ये સાહેબોના ફરજન से લઈને એ સાહેબોનું તો अपन હંમેશા મવાલી સાહેબોનું તો अपन ઝિકરોમાં, નઝમોમાં, દીની સ્કૂલમાં સગલા ટીચર્સને બતાવે છે, है ना। નઝમોને એના બારામાં બતાવે છે, એ સાહેબોની નઝમ બી રહે છે, બીજા સાહેબો બી એ સાહેબોનો નઝમ બનાવે છે, તો આપને માલુમ પડે।
લેકિન એ સાહેબોના જે ફરજંદો છે, બચ્ચાઓ છે, એ સાહેબોની બી શું શું ક્વોલિટીઝ થી, શું શું એ સાહેબોનું કેમ લાઈફ રહી, એના બારામાં પણ ધીરે ધીરે નિકાલીને માલુમ કરીએ. શું કામ માલુમ કરીએ પણ? તાકે પછી अपन लोग भी એ સાહેબો સરીખું રહેવાની કોશિશ કરીએ, બનવાની કોશિશ કરીએ, अच्छा लोगो बन. पहले से नबी सबना टाइम से रिवायत है कि पहले बेद साहेबो कभी भी कोई किस्मની ગલતી નહીં કરતા. अपने लागे છે કે આ ગલત કીધું એમ કભી નહીં થતું. એ સાહેબો इतना प्योर રહે છે કે સાહેબો સગલું અચ્છું કામ કરે છે, अच्छी तरह से રહે છે ને લોકોનું ખ્યાલ રાખે છે, મદદ કરે છે. કોઈ બી ચીજ ખુદ કરીને બતાવે છે, ખુદના ઉપર લે છે. આનામાં દેખી લો, ને अच्छी बातों यहाँ ऊपर आई जाओ नीचे. याद છે आप लोगों ने कोई स्टोरीज પહેલેની માલુમ છે? કોઈ छोटी मोटी कोई भी स्टोरीज कोई भी સાહેબોની? તો એમ કરીને ઘણી સારી એ સાહેબોની જે લાઈફ ટાઈમ તો એના અંદર શું કેવી રીતે રહેતા હતા, કેવી રીતે સાહેબો મહેનત કરતા હતા, ખુદા સબની જે વાત પહોંચાડવી છે, લોકોને શીખવવું છે, એ સગલી ચીજ આ સાહેબો કરીને બતાવતા. એમ જ અપનાવવા હવે આવીએ તો મૌલાના મલક સાહેબના 4 ફરજંદો है ना. एक फर्जंद था याकूब साहब, बीजा रबाब साहब, हजी 2 साहेबो भी था बहनों જે પછી બહાર ચલા ગયા, નાના ગયા है, ઘણા છોટા હતા તે જ વખતે એના મધર બહાર ગયા તો એ લઈને ચલા ગયા. તેમજ હુજરાલ સાહેબના બી ફરજંદ था સગલા. તો પોતેના ફરજંદ था. પોતેના કોણ કોણ ફરજંદ था આપને જે હમણાં માલુમ છે? मौलाना रिजा साहब, फजा साहब, પછી હજી કોણ છું? आप लोगों ने यहाँ फोटो मुबारक देखा थे, सगला फोटोज यहाँ भी लागेला थे, वहां पर भी लागेला थे, है ना. तो जैनब भाई साहब, પછી रिजा साहब, फजा साहब ने जिया मलक भाई, તેમ એ સાહેબોના ફરજંદ, રાઈટ. તો એમ સગલા પછી रिजा सबना फर्जंदो, मौलाना लिवायक सबना फर्जंदो, एम सगला साहेबोना फर्जंद, हसन नुरानी सबना फर्जंद, પછી हाजिर मौलाना सबना फर्जंद. तो आप लोगों ने आइडिया છે બચ્ચાઓ કોણ કોણ કેમ કેમ था? થોડું માલુમ છે ના? વેરી ગુડ. તો अपन આ સગલા સાહેબોમાં છે એક એક સાહેબોનું લઈને એની લાઈફ દેખીએ. એની 2 કિસ્મની લાઈફમાં 2 કિસ્મના પાર્ટ છે. એક તો રિલિજિયસ સ્પિરિચ્યુઅલ એ ટાઈપનો, બીજું अपन રહીએ છીએ દુનિયામાં કેવી ટાઈપના લોકો છે ડીલ કરીએ છીએ, अपन ના કામકાજ કરીએ છીએ, પણ કોઈ નવા જઈને નવા મિલીએ છીએ, આવીએ છીએ, તો કેવી ટાઈપનો બિહેવિયર છે, ये सगली चीज આ સાહેબોની જે લાઈફ છે ये एक्चुअली अपने दिखावे છે ને પોર્ટ્રે કરે. કેવી ટાઈપની એ સાહેબોની લાઈફ थी, શું રીતે રહેતા હતા, કેવું રહેન સહેન હતું, કપડાને કેવા પહેરતા હતા, જમતા શું था, है ना. આ સગલી अपन એસ્પેક્ટ છે ને તો હવે अपन દેખીશું. હમણાં ફિલ્મ દેખીશું ને, બીજા બચ્ચાઓ આવશે પછી ફિલ્મ દેખીશું. એના અંદર પછી એક સાહેબોના છોટા છોટા કિસ્સા, પછી કિસ્સાને अपन રોકીને એની સ્ટોરીઝ બતાવીશું, એક્સપ્લેન કરીશું. ઠીક છે? अच्छा, હવે મને બતાવો ભલા આપ લોકો મોહનભાઈ સાહેબ, નૂરભાઈ સાહેબના સાથે કભી મિલો છો ને? કેમ બિહેવ કરો છો? રિસ્પેક્ટ से करो છો, है ना. પણ કોઈ બી મોટાને મિલી છે રિસ્પેક્ટ से કરીએ છીએ. એ સાહેબોને મિલીએ છીએ પણ તો જ્યાદા રિસ્પેક્ટ દઈએ છીએ. એ સાહેબો કોઈ ચીજ કરે છે તો પણ દેખે છે કેમ કરી રહ્યા છે. કોઈને આવીને મિલા, કોઈને વિશ કીધા, કોઈએ વિશ કર્યા તો જવાબ દીધો, તો આ સગલી ચીજ આપણે લર્ન કરવાની રહે છે ને. હવે મને કોઈ બતાવશે કે અહીંયા કોણ કોણ સાહેબોના ફોટો મુબારક લાગેલા? બતાવો. કે આજે સગલા ફોટો મુબારક છે ને यहाँ पर, એમાં મૌલાના સાહેબના ફરજંદના બી છે કોઈ સાહેબો, ને કોઈ સાહેબો છે તો એ સાહેબોના વાઇફ બી છે, બૈરો બી છે. હવે જેમ આ છે પહેલો પિક્ચર, એ કેવું છે?
શેખ બાનુઆઈ સાહેબનો છે. પોતે મૌલાના મલક સાહેબના વાઇફ હતા. આઈસબ બાનુઆઈ સાહેબ. ઠીક છે. પછી બાજુનું કોનું છે? અમતુઝેરાઈ. પોતે હુઝુરાલ સાહેબના વાઇફ. પછી કોણ છે? અસ્માઈ સાહેબ. કરેક્ટ. મૌલાના લિવાયક સાહેબના છે વાઇફ. પછી એના બાદ કોનું છે? કુર્રતુલ એન આઈ સાહેબ. પોતે રિઝા સાહેબના વાઇફ. પછી બાજુમાં કોનું છે? શેખ ઝિયા આઈ સાહેબ. મૌલાના હસન નૂરાની સાહેબના વાઇફ. હે હાજિર મૌલાના સાહેબના બુ સાહેબ. વાહ સાહેબ છે ને. પછી હવે આ કેનું છે? શેખ ઝૈનબભાઈ સાહેબ. પોતે ગુજરાલ સાહેબના દીકરી છે. સગલા મોટા. પછી રબાબ સાહેબનો છે. રબાબ સાહેબ એટલે મૌલાના મલક સાહેબના ડોટર, દીકરી. એના બાદ પછી ઝિયા મલકભાઈ સાહેબ, ગુજરાલ સાહેબના સગલા છે છોટા દીકરી. પછી મોલઈ મરિયમભાઈ સાહેબ, ફઝા સાહેબના દીકરી. એમ સગલા સાહેબોના यहाँ ફોટો મુબારક. પછી એમની ભાઈઓમાં બી ફોટો મુબારક છે સગલા, અલગ અલગ સાહેબો. તો એમાં કોના છે? હુઝુરાલ સાહેબના છે, મૌલાના લિવાયક સાહેબનો છે, રિઝા સાહેબનો છે, ફઝા સાહેબનો છે ને મૌલવી મુકરમ યાકુબભાઈ સાહેબનો. એ સગલા સાહેબોના ફોટો મુબારક છે એમાં. છે ને. તો હવે રિલેશન્સ આઈડિયા આવી થોડી કોણ કોણ કેમ કેમ સાહેબો છે. આપ લોકોએ દેખેલા છે સગલા આ ફોટોગ્રાફ્સ સગલાને, તો એની કાફી આઈડિયા આવશે. છે ને. તો હવે આજે अपन मौलवी मुकरम याकूब भाई साहब નું देखिए. તો अपना वहाँ ની દાવતમાં શું છે કે અલગ અલગ પણ જેમ પેદા થયા એના બાદ એક એજના બાદ પણ અરજ કરીએ છીએ. પછી પોતે રજા ફરમાવે છે, કબૂલ ફરમાવે છે, પછી આપણો અહેદ થાય છે ને. પછી અહેદ થાય છે, પછી આપણના અમાલો સુધારીએ છીએ, બેટર કરીએ છીએ આપના આપને. પછી આપણે અલગ અલગ પોતે રેન્ક ઇનાયત ફરમાવે છે. મુલ્લા છે, શેખ છે, રાસુલ હદ સાહેબ છે, મૌલવી સાહેબો છે, એમ અલગ અલગ રેન્ક પોતે ઇનાયત ફરમાવે. તો મૌલવી મુકરમ યાકુબભાઈ સાહેબનો રેન્ક તો મૌલવી સાહેબ है ना. लेकिन પછી આમ બીજા બી ચીજો કરતા था. તો ઘણા અલગ અલગ ઇન્ટરેસ્ટ था. જેમ કે ડ્રોઈંગ કરતા था, પેઇન્ટિંગ કરતા था, અલગ અલગ કિસ્મના પેઇન્ટિંગ કરતા था, સિમ્પલ કાગજ પર બી લઈને સ્કેચ કરે. તો ये એક એક્ટિવિટી થી. પછી વોકિંગ ને એનો બી ઘણો શોખ હતો. પછી અલગ અલગ ટાઈપના મ્યુઝિક ને આર્ટ ફોર્મનો બી ઘણો શોખ હતો. રીડિંગ ઘણું કરતા था. એમ નહીં કે સિર્ફ બુક્સ જ પઢતા. તમે લોકો કોમિક્સ પઢો છો ને? મૌલવી સાહેબ બી ઘણી પढ़ता था. पहले ન્યૂઝપેપરમાં પીછે એટલી ક્લિપ આવતી હતી. રોજ તેના તો એક કોમિકની સ્ટ્રીપ આવે તો એમાં से पढ़े. પછી નેક્સ્ટ સ્ટોરી સેકન્ડ ડે, થર્ડ ડે, પછી એ સગલા કટ કરીને એને ખુદ से બાઇન્ડ કરીને રાખતા હતા. તો પૂરી એક કોમિક બુક બનતી હતી. તો એવી ટાઈપના મૌલવી સાહેબના ઘણા અલગ અલગ શોખ था, पैशन था. પછી સ્વિમિંગ બી મૌલવી સાહેબ કરતા था. મૌલવી સાહેબને એક વખતે કાફી પહેલે એમ થયું કે ચલો अपन छिंदवाड़ा જઈએ. પણ આજકાલ કેમ જઈએ છીએ छिंदवाड़ाમાં? ગાડીમાં બેસીને ચાલા જઈએ. એ વખતે શું થયું કે એવરી યર ટાઈમ ટુ ટાઈમ गुजरात साहब या रिजा साहब पूरी फैमिली ने लेने पधारता था. या तो गाड़ी से या ट्रेन से. लेकिन आ टाइम पर एक बार मौलवी साहब एम सोचू कि अपन साइकिल पर जाए. तो मौलवी साहब ने रजाक साहब बे साहेबो पूरा साइकिल पर यहाँ से छिंदवाड़ा गया. पूरी घाट पर नेना पर से चढ़ावी પછી એમ જ સાયકલ પર પધારા વાપસ. એમ એડવેન્ચર ને એનો બી શોખ હતો. પછી હજી એક ઘણી ઇન્ટરેસ્ટિંગ ચીજ મૌલવી સાહેબની શું थी કે મોટા સાહેબો से તો વાત ગુફ્તગુ એ સગલું કરે, લેकिन હરેક એજના સાહેબોના સાથે મિક્સ થઈને એના લેવલ પર આવીને વાત કરે. બચ્ચાઓના સાથે બી હસી મજાક,
એ બી ઘણું કરતા હતા. થોડી ખુરશાલી કરો છો ને, अपन भी करिए. मौलवी साहब भी करता था. सगलाना साथ खेलता रहता था, बच्चाओं ने घनी होना से खेलावता था. પછી હાજી છે ને તો મૌલવી સાહેબ ને એક ઇન્ટરેસ્ટિંગ वो હતું કે રીડિંગ ને ઘણું કરે. પછી ઓઇલ ને એ બનાવવાનું હોય તો એ બી ખુદ ઘરમાં છે ને તો બનાવતા હતા. આવીને ઓઇલ એક્સટ્રેક્ટ કરવું છે આમ જ એટલે જોડ પર ને એના પર લગાવવાને એવી ટાઈપની ચીજો બી કરતા હતા. પછી કુકિંગનો બી શોખ હતો. તો પહેલે કચરે એકેડમી પર એક આનો સ્ટોર હતો, ક્રિએટિનિનનો સ્ટોર હતો ને એક મોટું લંબુ ટીનનું કુકર હતું. એમાં બી ઘણી વાર ખુદસે આમ પકાવતા હતા. યુઝ્યુઅલી કોઈ બી ચીજ ખુદસે કરવામાં એક્સપ્લોર કરવામાં ઘણી ખુશી જાહેર કરતા હતા અને ઘણી એટલે બરાબર સ્ટડી કરીને કરતા હતા. બચ્ચાઓને કોને પેઇન્ટિંગનો શોખ છે? વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. તો પછી શું કરો છો? પેન્સિલ ડ્રો કરીને પછી પેઇન્ટ કરો છો યા રેડીમેડ બુકના અંદર પછી પેઇન્ટ કરી દો છો? પછી તમે લોકો મૌલવી સાહેબના પેઇન્ટિંગ હમણાં દેખશો પછી એવી ટાઈપના બનાવશો? અલગ અલગ ટાઈપના બનાવ્યા છે મૌલવી સાહેબ. ચહેરા બી બનાવ્યા છે, ઝાડના અને ફ્લાવર્સના અને એના બી છે, ફ્રૂટ્સના છે, જગાઓના છે. બચાવો સગલા સાહેબને સલામ. આજે ચીની સ્કૂલના અંદર હોલિસ્ટિક લર્નિંગમાં એ ટોપિક હોલિસ્ટિક કમ્યુનિટીના વાસ્તે ટોપિક છે ને એમાં મૌલવી મુકરમ યાકુબભાઈ સાહેબના ઉપર લાઈફ સ્કેચ अपने देखવાનું છે. अपने શું માલુમ છે સાહેબ કોણ થા, શું કેમ રહેતા થા, કેવી ટાઈપની લાઈફસ્ટાઈલ થી, એ સગલી ચીજ આપણે આજે એના બારામાં થોડી આઈડિયા લેવી છે. જેને કંઈ માલુમ હોય તે બી બતાવજો અગર કોઈ ચીજ મિસ થઈ જશે તો. હવે આપણને શું કીધું છે કે એક छोटी सी क्लिप છે 10-12 મિનિટની, ये अपन देखिए हमना मौलवी साहब ना लाइफ पर. आप सब ये पहले भी देखी हશે. नूर भाई साहब ની शादीना टाइम पर खाना आप लोगों सगला તે વખતે देखी थी ना. तो एंसेस्ट्री प्रोग्राम में अपन ये वाली क्लिप दिखावी थी. એમાં કોઈ ચીજો કવર થઈ છે. પછી अपन એમાં જે એક એપિસોડ છે ને या એક સ્ટોરીઝ છે ને એ પછી ડિસ્કસ કરીશું બાદમાં. शाहजादा मौलवी मुकर्रम याकूब भाई साहेब इब्ने मौलाना मलकिल मुकर्रबिल अमीन साहेबना हसब नसब एक आली घराना से છે. આપના દાદા દુઆતુસ સત્તરના સિલસિલાના ચોથા સાહેબ સૈયદના આદમજી તૈયબજી અને પરદાદા સૈયદના બદરુદ્દીન હેપ્તુલ્લા સાહેબ અને મોટા દાદા સાહેબ સૈયદના રહેમતુલ્લા મલક શાહ છે. આકા મલકના ફરમાન સે હજી એમ બી માલુમ થયું છે કે આપ હઝરત મુસ્લિમ બિન અકીલના ખાનદાન થકી છે. આપની ખુશકિસ્મતી છે કે આજે મૌલવી સાહેબના છોટા દીકરી મૌલવી તેના ઝૈનબભાઈ સાહેબ આપના સાથે છે અને આપ મૌલવી સાહેબના વાસ્તે આપને રૂબરૂ ફરમાવશે. શાહજાદા મૌલવી યાકુબભાઈ સાહેબના વાસ્તે એમ તો ઘણી ખુશૂસિયતો છે પણ જે એમાં ખાસ ખુશૂસિયત છે એના બારામાં આપ ફરમાવીએ. એમ છે કે પપ્પા સબનો અહેદ થયો તે વખત આકા બદરીએ પોતાના માથા મુબારક પર ફેટો બાંધી ને પછી એ પપ્પા સબને પહેરાયો ને પપ્પા સબ એ ફેટો પહેરીને જ મજલિસમાં અહેદના પહેલેથી જ પધાર્યા હતા. તો શું આકા બદરીએ અસ્કુટ ફેટો બાંધો? પોતે પોતાના હાથ મુબારકથી બાંધેલો હતો ફેટો બી. ને મજલિસમાં પહેલેથી જ ફેટો પહેરીને પહેલેથી જ એટલે પહેરીને જ પધાર્યા હતા પપ્પા સબ. પછી એ ઉતારો નહોતો એટલે. તો
તો શું એ ફેટો હજી બી છે આપના પાસે? હા છે ને, એ છે. આપને દેખાડી શકો છો? હા. શહેજાદા મલિક યાકુબભાઈ સાહેબની શાદી શહેજાદી મલિકના ઝિયાઈ મલકભાઈ સાહેબના સાથે થઈ હતી. हाँ, आपका बदर ये फरमाયું હતું આ સેવન ઓસ્ટન કે આ એક જન્નતનું જોડી છે. આ સેવન ઓસ્ટન એક ખુશીયત છે. જી. ને હજી આ સેવન ઓસ્ટન હજી એમ બી થયું છે કે જ્યારે પપ્પા સબ ઇઝનના મકામમાં હતા તો બા સબ કસરના મકામમાં હતા. ને પપ્પા સબની રહેલતના બાદ 11 વર્ષના બાદ વાસબ બી પપ્પા સબના પાસે જ મદફૂન થયા હતા. જી, તો આ તો ઘણી ખાસ ખુશૂસિયત છે. આ બહુ જ ખાસ છે જેના પર વાસબ હંમેશા તશરીફ રાખતા હતા. मुशफ़िक पितर तेरी सना अदना पिसर तो क्या करे रब्बे कदीर जुल जलाल तेरी सिफ्तो सना करे. મલિક સાહેબનો અક્સર વખત આકા બદરના સાથ ગુજરતો. આપ પોતેના સાથે શંઘાઈ પણ પધાર્યા હતા અને આકા બદરે આપને ખુદના ફરજંદ તરીકે પરવરિશ કીધી છે. એના બારામાં કંઈ ફરમાવ્યું? हाँ, एक वक्त आका बदरिए यहाँ જ ઈવાને બદરીમાં ઉલટો મસલ્લો બિછાયો હતો. આ દેખીને પપ્પા સબે અરજ કીધી કે સબ કિબલો આ તરફ છે, લેકિન પોતે મૌલા છે, માલિક છે, પોતેના હર ફેલમાં હિકમત રહે છે. આ જવાબ સુનીને આકા બદરીએ ઘણી ખુશી જાહેર ફરમાવી અને ફરમાયું કે હા, મને તમારાથી એવા જવાબની ઉમ્મીદ હતી. આકા મલકો બદરના ખાનદાનના ફરજંદ હોવાના સબબ આપને ઘણી તકલીફો ઉઠાવવી બી પડતી. લોકોના તાનાકશી સુનતા, તહોમતો ઉઠાવતા. આપના સાથે એક દિલ દહેલાવને વાળો કિસ્સો બી થયો છે. હા, બાનુ આઈસુબ એક વખત ઉંમરે પધારેલા હતા તો દુશ્મનોએ લાગ દીખીને પપ્પા સબને પકડી ને પાટાની લાઈનમાં લઈ ગયા ને ધમકી દીધી કે અગર હમારું કહેવું નહીં માનશો તો હાથ પગ બાંધીને પાટાની લાઈન પર સુલાવી દઈશ. મવાલી સાહેબોના ફજલો કરમથી પપ્પા સબ એ લોકોના સિકંજામાં છૂટીને વાપસ પધારા. લેકિન મેન્ટલ શોક ઘણો લાગો હતો ને એકદમ તેજ બુખાર આવી ગયો ને બોલવું બંધ થઈ ગયું. મુશ્કેલોમાં રહેવા છતાં બી આપે જે સ્કૂલ ઓફ આર્ટ્સે ગ્રેજ્યુએશનની ડિગ્રી હાસિલ કરી. આપ એક ઘણા રેનાઉન્ડ પેઇન્ટર હતા. हाँ, મારા પ્રિન્સિપલે પપ્પા સબને ઇંગ્લેન્ડ જવાના વાસ્તે ઓફર કીધું હતું, લેકિન પપ્પા સબે ડિનાય કીધું. પછી વહાં ટીચિંગનો જોબની ઓફર કીધી હતી, તે બી પપ્પા સબે એક્સેપ્ટ ના કીધી. इतनी गोल्डन अपॉर्चुनिटीज़ होवाना बावजूद आपे એને એક્સેપ્ટ ના કીધી, સિર્ફ દાવતની ખિદમત કરવાના વાસ્તે. આપના દિલમાં સાહેબુલ હકની મોહબ્બત અને દાવતની ખિદમત કરવાનો વલવલો બે ઇન્તહા હતો. આ કસરે કદીમી મૌલઈ સાહેબનું રિહાયશી મકાન છે. એક વખત મૌલાના મલક સાહેબના બે દીકરીઓ ખદીજાબાઈ અને ફાતમતબાઈ આપસે મિલવાને યહાં તક આયા ભી થા, પણ મૌલઈ સાહેબે મિલવા સે ઇનકાર કીધું કેમ કે આ બેવે બહેનો આકા રિઝાની રઝા વગર
મૌલવી સાહેબ સે મિલવાને આવી ગયા था। પછી જ્યારે થોડા દિનો બાદ પાછા રજા લઈને આવ્યા ત્યારે મૌલવી સાહેબે આ બે બહેનો સે મુલાકાત લીધી। આપને મુકર્રમનો લકબ હાસિલ થયો છે। આપના બારામાં હજી કંઈ આપ ફરમાવીએ। અકાલીવાએ પોતાની પરિષદ સમજીને 6 સાહેબોના નામ લીખીને આકા બદરની જનાબે પાકમાં અરજ કરવાનું ફરમાયું છે। જે 6 સાહેબોને આકા લીવા था समझता था कि दाई बनी सके थे ये साहबों नाम ने ये लिफाफो आका बदरनी जनाज पाक में अरज करवाने फरमाई। પછી આકા લીવાની રહેમતના બાદ આકા બદરીએ ये लिफाफो ने પછી યુસુફને ફરમાઈ કે ખોલવાને ને વાંચવાને। એમાં પછી 6 સાહેબોના નામ હતા તે પોતે અનાઉન્સ કર્યા ને પછી એટલે ફરમાયું કે આ સગલાને એટલે જેમ આકા મલક કે પत्राને વિનાયક ફરમાયા છે તેમ આકા બદરીએ બી આ સગલા સાહેબોને એક ઘેટો બાંધેલો ઇજાજ કુર્તું સાયો ને દુપટ્ટો એમ થાળીમાં રાખેલા વિનાયક ફરમાયા। આ સાહેબોને એટલે રોકી દીધું। પછી જે વખત આકા રીઝા ઇજલાસ પર પધારા એ પોતાની તખ્તે નસીમ થયું તે વખત પોતે એમ ફરમાયું કે આ 6 સાહેબોને એટલે હું છું કેમ કે પોતે પછી આ સાહેબોને મુકર્રમનો લકબ ઇનાયત ફરમાયો। જી આકા હસનના ફરમાન મુજબ મૌલાના અમીરુદ્દીન સાહેબના જમાનામાં આ એક મોન્યુમેન્ટ પપ્પા સાહેબની યાદમાં બનાવવામાં આવ્યો છે। જી આ સગલા પેઇન્ટિંગ્સ બી પપ્પા સાહેબના છે। આ શું નમાઝ સિરીઝ છે? આ નમાઝના અલગ અલગ છે અરકાન। આપ એક રિનાઉન્ડ પેઇન્ટર તો હતા જ પણ એના સાથે આપને મ્યુઝિક પોટરી સ્કલ્પચર વગેરેનો બી શોખ થો। શાહજાદા મૌલવી મુકર્રમ યાકૂબભાઈ સાહેબના બારામાં जितનું જાણીએ इतનું कम છે। આખિરમાં રબકન દુઆ છે કે हमें भी ये साहेबની सीरत पर चली दावतની खिदमत करता रहिए। વિડીયો દેખો એમાં મોસ્ટલી તો બચ્ચા આપ સબ સમજમાં આવ્યું જશે इन फ्री से छोटी छोटी स्टोरीज છે પોતાની લાઈફની એ મેં બતાવી જાઉં છું। તો બિગિનિંગમાં પણ એક શું પોર્શન દેખો વિડીયો જ્યારે શરૂ થયો હતો પોતાની फैमिली कहाँ से कनेक्ट થાય है ना। तो ये तो एक अपने आमा देखो आइडिया। પછી છે તો થેટાનું બની દે। તો નોર્મલી अपनाમાં શું થાય છે કે કારે બી એહેડ થાય છે તો अपन ભાઈઓનો એહેડ થાય છે अपन ફેટો કપડામાં લઈને મસ્જિદમાં જઈએ છીએ જ્યાં બી એહેડ થાય છે એમાં લઈને જઈએ છીએ अपन ટોપી પહેરીને જઈએ। પછી જ્યારે मौलाना साहब या जे भी साहब अहद ले છે अपनो बुलावे છે अपने हारे પછી अपन છે ને તો ફેટો પહેરીએ છીએ દુપટ્ટો રાખીએ છીએ હાથ પર ને પછી છે ને તો અહેદ अपन આપીએ। મૌલવી સાહેબના કેસમાં ઘણું અનયુઝ્યુઅલ થયું કે ગુજરાત સાહેબે પોતે ખુદીએ છે તો પોતેના માથા મુબારક પર આ જે ફેટો પહેરીને દેખો એ પોતે બાંધો ખુદી। ये પછી પોતે પહેરાયો ને ફરમાયું કે તમે આ પહેરીને જ મસ્જિદમાં જઈને પછી અહેદ આપજો। પોતે જ અહેદ બી લીધો હતો। તો ये એક ઘણું અનયુઝ્યુઅલ ને યુનિક શરફ પોતે એનાયત ફરમાય। પછી એક બચપનની હજી એમ સ્ટોરી છે મૌલવી મુકર્રમ સાહેબના બૈરો એટલે કોણ મૌલવી જયા મલકભાઈ। મૌલવી જયા મલકભાઈ સાહેબ ગુજરાત સાહેબના ને મૌલવી મુકર્રમ સાહેબ મૌલાના મલક સાહેબના દીકરા। હવે જ્યારે જયા મલકભાઈ સાહેબ ઉંમરમાં મોટા છે એજ વાઇઝ મૌલવી મુકર્રમ સાહેબ પોતેની જ્યારે વિલાદત થઈ તો મૌલાના મલક સાહેબે જયા મલકભાઈ સાહેબને ઉચકીને ભાનુઆઈ સાહેબના હાથમાં રખા ને ફરમાયા આલો તમારી વહુ છે। ત્યાં તક તો મૌલવી મુકર્રમ સાહેબ પેદા બી નહોતા થયા। બાદમાં પછી આમાં પણ દેખ્યું કે ગુજરાત સાહેબે ફરમાયું હતું કે આ જન્નતનું જોડું છે
પછી બાકી તો આપણે દેખું જ વિડીયોમાં, બરાબર. તો આ એવી ટાઈપના ઘણા ખરા ઇન્સ્ટન્સીસ છે જેમાં મને મુકરમ સાહેબના બારામાં ગુજરાત સાહેબે ઘણું જ્યાદા છે તો શરફ ઇનાયત ફરમાવી છે ને ઘણી ચીજ ફરમાવી. એક હજી ઇન્ટરેસ્ટિંગ ચીજ એમ થઈ હતી કે જ્યારે મુકરમ સાહેબની વિલાદત થઈ તો પોતે એક વખતે મલક સાહેબે પોતે એક વખતે મૌલવી સાહેબને લઈને છુપાવી દીધા પલંગના નીચેના. સગલાએ ઘણું ઢૂંઢવું શરૂ કીધું મકાનમાં કે કહા પધારે, કહા લઈ ગયા, બચ્ચું કહા છે. પછી ખેર પોતે જ આપું બાનવાઈ સાહેબને ને પછી એમ ફરમાયું કે આ બચ્ચાની ઘણી હિફાજત કરજો, ઘણો ખ્યાલ રાખજો કરતા. એવી ટાઈપના ઘણા ખરા. પછી આપણે એવો દેખું કે એક વખત શું થયું હતું કે બાનવાઈ સાહેબ ઉમરેઠ પધારેલા હતા બીજા સગલા એલેબેટ સાહેબો સાથે, ને મુકરમ સાહેબ નાગપુરમાં હતા, મોટા થઈ ગયા હતા. એવામાં આપણા મુખાલેફો પોતેને લઈને ચલા ગયા. પાટા પર બાંધવાની વાત થઈ કે એને બાંધીને પછી ઓ થઈ જાય તો છોડાવીને મવાલી સાહેબોનો કરમ છે વાપસ પધાર્યા. તે વખતે બી ગુજરાત સાહેબે ઘણી જતન ને ઘણી એટલે નારાજગી બી ફરમાવી કે આ કેમ એમ થયું, એટલે એવું થવું જ ના જોઈએ. આમ બી પછી પેદાઈશ થઈને થોડા ટાઈમના બાદ મોહન મલક સાહેબ તો પધારી ગયા. ગુજરાત સાહેબે પોતે ફરજન તરીકે રાખીને પૂરો ટાઈમ પોતાના સાથે જ રાખતા હતા. પછી ઘણા સફર બી થયા, કાશ્મીરનું, શેંઘાઈની, અલગ અલગ મોઝેમાં પધારા પોતે. મુકરમ સાહેબ હંમેશા પોતાની ખિદમતમાં રહેતા, હંમેશા સાથે લઈને પધારતા. એક હજી ઇન્ટરેસ્ટિંગ છે કે કિંગ આવવાના હતા, કિંગ જોર્જ કે કોઈ નાગપુર આવવાના હતા. એના ઓનરમાં અલગ અલગ સગલા એટલે ગવર્મેન્ટની તરફથી બી, તે બ્રિટિશ રાજ હતું, ગવર્મેન્ટની તરફથી બી છે ને તો એને વેલકમ કરવાને પૂરું સિટી ડેકોરેટ કરતા હતા અને એમ થતું હતું. ને પ્રાઇવેટલી બી સગલા છે ને તો કંપનીઝ, ઓર્ગેનાઇઝેશન જે બી તે વખતના જે ગ્રુપ હતા એ સગલા કરતા હતા. તો ગુજરાત સાહેબ બી એકદમ નામી ગિરામી ને ઘણા મોઝિસ સાહેબોમાં છે નાગપુરમાં ને બીજી સગલી જગા બી પોતાની ઘણું ઇજ્જત ને વકાર છે. પોતાની તરફ से भी मेहदीबागની तरफ से एक आर्च બનાવવામાં આવ્યો છે ને વેલકમ કરવા. કિંગ જે આવવાના બ્રિટિશ કિંગ, પૂરો આર્ચ ને સગલો બનો ને ये આવવાના था ને એક દિન પહેલે या એના થોડા પહેલે ગુજરાત સાહેબ પોતે મુકરમ સાહેબને લઈને ગાડીમાં પધારા ને આર્ચમાં से પધારા. પછી પોતે એમ ફરમાયું કે રાજા તો આવશે लेकिन हमारा प्रिंस છે એને અમે લઈને જઈશું પહેલા આર્ચમાં. પોતે એવી ઘણી કિસ્મની અલગ અલગ શરફ બક્ષું છે. પછી એક હજી વાક્યો છે કે પેશા બજારે શેંઘાઈ પધારા था. तो पहले हमने भी थे लेकिन पहले तो घणो टाइम लागतो तो शिप में एक जगह से बीजी जगह जावानी. सेल करे तो पूरी अलग अलग एने सिस्टम रहती थी, अलग अलग डेक था, डेक ना ऊपर अलग अलग जो अपने ट्रेन में की वो अलग अलग क्लास सिटीजन अलग क्लास ऑफ टिकट्स रहते તેમ રહેતું હતું. ઓલવેઝ શિપના અંદર જે કેપ્ટનનું ડાઇનિંગ ટેબલ રહે છે એ સગલા से મોટું ને પ્રાઇમ ટેબલ રહે છે. સગલા ટોપ લોકો જે भी તે વખત ટ્રાવેલ કરે છે એ બહાર બેસે છે જમવાને. તો વહાં પર ગુજરાત સાહેબ બી પોતે પધારતા હતા ને પોतेની જગા વહાં પર. તો મુકરમ સાહેબ બી પધારત સાથે લઈને પોતે પધારે. લોકો બેસીને વાતોચીતોને કરે. એક વખત એમ જ થયું કે મુકરમ સાહેબ થયા ને પછી ગુજરાત સાહેબ બાદમાં જોઈન થયા હશે. વાતોને કીધી તો લોકો પછી એમ કમેન્ટ કરવા લાગ્યા કે આ મુકરમ સાહેબના બારામાં કે આ બચ્ચું અગર આ સાહેબ જે ની હોના છે તહેજીબ છે ને જે ડિમિનર છે એના से વાત કરે છે એના વાલિદ સાહેબ કેટલા અચ્છા પોતે પધારે. એટલે પોઈન્ટ એમ છે કે આ સાહેબો
દરેક ચીજ કરીને દિખાવતા था ऐसा वो दे यूज टू सेट एग्जाम्पल कि वो जो अपने मौलवी मौलवी सबने सुनू કે લિવાયક સાહેબ એઝ પોતાની એક ડ્યુટી સમજીને પોતે ચંદ સાહેબોના નામ લખીને લિફાફો સીલ કરીને ગુજરાતની જનપ પાર્કમાં રખી દો હતો કે આ સાહેબો દાઈના લાયકના છે, દાઈની હદના છે પોતાના હિસાબથી. પછી પોતે જેમ માલિક છે જેમ ચાહે. પછી જ્યારે મને લિવાયકની રહેલત થઈ એ લિફાફો ઓપન કરીને પોતે વંચાયો તો એમાં 6 સાહેબોના નામ था. मौलाना मोहम्मद इब्राहिम रिजा साहब, मौलवी मुकर्रम याकूब भाई साहब, शेख यूसुफ फजा साहब, પછી मौलवी शमसाम हक साहब, फाजिन अमीन, हाँ शेख वशीर खाजिन अमीन कोठारी साहब, मौलवी तैयब काजी साहब. પછી એ સાહેબોને સગલાને પોતે ગુજરાત સાહેબે મુબારકબાદી બી ઇનાયત ફરમાવી ને અખાને જેમ બતાવ્યું કે પૂરો મજલિસનો એક લિબાસ સગલાને वो કરીને પોતે ઇનાયત ફરમાવ્યો. પછી પોતેની રહેલતના બાદ જ્યારે રિઝા સાહેબ ઇજલાસ પર પધારા તો પોતે આ સગલા સાહેબોને મુકર્રમનો કિતાબ ટાઇટલ ઇનાયત ફરમાવ્યો. તેથી પછી મુકર્રમ એ સાહેબોને એ એટલે ટાઇટલ ઇનાયત ફરમાવ્યો. પછી હવે આમની अपन देखીએ તો મૌલવી સાહેબનું આર્ટ ને એના બી ઘણી રુઝાન થી ને ઘણી એ વખતના જમાનામાં શું ઘણું સિમ્પલ નું સગલી ફેસિલિટીઝ ને નહોતી. પછી બી જે બી અવેલેબલ છે એમાં કરતા હતા ને એના અંદર ડ્રોઈંગ પેઇન્ટિંગ જે સગલું બી કરતો. એટલે કે આ આપણને એમના એક अपनो रिलीजियस स्पिरिचुअल ये एस्पेक्ट देखो मौलवी साहबનો. હવે अपन એ દેખીએ કે બહારના લોકોના અંદર કેમ પોતાનું વર્તન હતું, બિહેવિયર થો, કેમ લોકો કેમ ઇજ્જત દેતા હતા. તો કેરિયર વાઇઝ બી ને આમ બી કેરિયર વાઇઝ તો એમ થયું કે ભાઈ આપની જે મેરીબા સ્ટોપ થી એમાં વર્ક કરતા હતા. પછી એઝ અ પેશન ડ્રોઈંગ ને પેઇન્ટિંગનો બી ઘણો શોખ હતો. તો તે વખતે બી ને ઇવન હમણાં બી બોમ્બેમાં એક છે ઇન્સ્ટિટ્યુશન, એનું નામ છે જે સ્કૂલ ઓફ આર્ટ. ઘણી ફેમસ છે, ઘણી રેપ્યુટેડ છે, ઘણું ડિફિકલ્ટ ટુ ગેટ એડમિશન ઇવન નાउ. तो वहां पर मौलवी साहब एडमिशन લીધી ને वहां पढ़वाने पधारा. તો પોતેને આમ જ છે ને તો પ્રમોશન કરીને ડબલ પ્રમોશન મળેલું છે. જે જો 4 સાલનો કોર્સ છે તો 3 સાલમાં જ પોતે કમ્પ્લીટ કર્યો. એના બાદ વહાના જે ડાયરેક્ટર ને મોટા તે વખતે તો બ્રિટિશર્સ જ હતા સગલા. તો એ मौलवी साहब ने सेलेक्ट किया कि आप इंग्लैंड जाओ आगे पढ़वाने. तो ना फरमाયું कि नहीं मैंने नहीं हमारा भी नहीं जाओ. પછી એમ કે આપ यहाँ આવીને एज अ प्रोफेसर पढ़ाओ जे स्कूल में. तो ये भी मौलवी साहब ना फरमाયું फॉर द ओनली रीजन કે મને દાવતની ને હુજરાત સાહેબની ખિદમત કરવી. तो पॉइंट ये છે કે दुनियावी चीजों में भी सभी चीज में इंटरेस्ट है, लेकिन ની દાવત अपना हकना साहेबो એનો पहले प्रेसिडेंस इम्पोर्टेंस देવું જોઈએ वक्त नहीं साहब. तो ये चीज एक घनी होना से मौलवी साहब ना सामने एक एग्जाम्पल सेट कीधो. अदरवाइज देखो तो नागपुर में भी घणું કીધેલું છે. નાગપુરમાં નાગપુર સ્કૂલ ઓફ આર્ટ કરીને એસ્ટાબ્લિશ થઈ હતી. તો મુકરમ સાહેબ, એક મિસ્ટર અઠાવલે ને એક મિસ્ટર મસોજી, એ 3 જણે મળીને નાગપુર સ્કૂલ ઓફ આર્ટ કરી હતી. એમાં પછી ટ્રસ્ટીઝ ને પેટ્રન્સમાં મૌલાના હસન નવાઈન સાહેબ भी था ने पोते भी घणું सपोर्ट करता था ने काफी साल तक ये स्कूल चली. खैर गवर्नमेंट લીધી ને પછી ગવર્મેન્ટના હાથમાં ગઈ. લેकिन એઝ અ પાયોનિયર પછી હજી એક ચીજ કે મૌલવી સાહેબ ઘણા કિસ્મના પેઇન્ટિંગ્સ કીધેલા.
पेंटिंग्सમાં શું છે આપણને એક કહે છે કે ભાઈ એક ડ્રોઈંગ કીધી या पेंटिंग કીધી, लेकिन अपन थोड़ा એમાં ડિટેલમાં જઈએ, અલગ અલગ મીડિયમ રહે છે, જેમ अपन પેપર પર કરીએ છીએ, કેનવસ પર કરીએ છીએ, પછી પેન્સિલ से भी કરીએ છીએ, વોટર કલર કરીએ છીએ, ક્રેયોન્સ ને એનાથી કરીએ છીએ, ઓઇલ પેન્ટ કરીએ છીએ, એમ ઘણા અલગ અલગ કિસ્મના આર્ટ ફોર્મ્સ રહે છે સિર્ફ પેઇન્ટિંગના જ અંદર, ડ્રોઈંગ ને પેઇન્ટિંગ. તો મોલેસબી શું વર્સેટાઇલ ટાઈપના હતા, હરેક મીડિયમમાં હરેક ટાઈપના પેઇન્ટિંગ, હરેક એટલે જેમ ટાઈપમાં એટલે કેમ કે જેમ લેન્ડસ્કેપ છે, જેમ લેન્ડસ્કેપ છે, સીસ્કેપ છે, શિપ છે, બોટનું છે, યા ઝાડોનું છે, યા મકાનોનું છે, એમ એક લેન્ડસ્કેપના અંડર હતું. પછી ચહેરાનું ને એનું પોર્ટ્રેટ્સ કહીએ છીએ, તો પોર્ટ્રેટ્સ બી કરતા હતા. એના બાદ સ્ટીલ લાઈફ છે, કોઈ ચીજ રખેલી છે ઓબ્જેક્ટ એનું કરતા હતા. જે એક ઇન્ટરેસ્ટિંગ ચીજ કે પોતે મેમરી ડ્રોઈંગ બી ઘણી અચ્છે સે કરતા હતા. એક વખત એક એન્જિનના શેપની ફ્રેમ કોઈએ આપી મોલેસબને, તો લઈને હદસેમાં એક ભાનુ આઈસબનો, તે વખત તો ભાનુ આઈસબ બી પધારી ગયા હતા, મેમરી પર से પૂરો ડ્રોઈંગ કરીને પિક્ચર બનાવીને લગાવી દીધું. હમણાં બી કચરે એકેડમી પર લાગેલું. તો એટલે એવી ટાઈપનું પર્સનાલિટી થી મોલેસબ. હવે अपन એમ કરીએ થોડા સા પેઇન્ટિંગ્સ બી દેખીએ મોલેસબના. હવે આ જે છે હુજરાસબનો પેઇન્ટિંગ, ये એમના વાસ્તે ખાસ એમ મોલેસબ ફરમાવતા હતા કે મેં મારા પાસે જેટલો બી હુનર છે આર્ટનો સગલો ડાલીને મેં આ મારું दिस इज वन ऑफ माय बेस्ट पेंटिंग. ये वालो હમણાં આપ લોકો હવે ઇવાન બદ્રીમાં જાશો ને, વહાં દેખજો, એન્ટર થઈશું, આમ એક ઉપર પોર્ટ્રેટ લાગેલો છે સેન્ટરમાં જશે ને એવી ટાઈપ. તો ये તે પછી પણ લેવાયક સાહેબ ને આકા રિઝા સાહેબ, આ બે સાહેબોના બી પેઇન્ટિંગ્સ કીધા છે. તો પૂરું લાઈફ સ્કેચ છે. મને લેવાયક સાહેબ પોતે ડોક્ટર હતા, તો પૂરો સ્ટેથોસ્કોપ ને એમ કરીને પૂરી એવી રીતે સગલાને પર્સનાલિટી ડિપિક્ટ કરીને હજી બહાર સુધારણા લઈ આવ્યા છે. ત્યાં મને લેવાયક સાહેબ ને રિઝા સાહેબનું સિર્ફ પેન્સિલ વર્ક છે ને સ્કેચ છે, સ્કેચ નથી પેન્સિલ વર્ક છે, એના ઉપર પેઇન્ટિંગ કીધું છે. આ જેમ છે તો એક છે મોહર્રમમાં મજલિસ થાય છે એનું, હવે એમ તો નથી કે વહાં બેસીને કીધું છે, પૂરું મેમરીમાં રાખીને પછી વાપસ આવીને આ વાળું પૂરો મસ્જિદનો સીન આ બી વાન બદ્રીમાં હમણાં હા પોતે લગાવેલું છે. આ એક મતલબ હાયસબનું પેઇન્ટિંગ છે, ઝિકર ફરમાવતા તાહનું છે. આ વાળા જે છે આ નમાઝ સિરીઝના છે. હવે આપ સબોએ મોન્યુમેન્ટ બી દેખું હતું, જે આપણે આમાં વિડીયોમાં દેખું કે ખાસ મોલેસબ વફાત થઈ ગયા રહેલા થઈ તે વખતે પછી મૌલાના હસન નોરાની સભ્યે ઘણી ઓના સે વાઝ મુબારકમાં મોલેસબના પૂરી તારીફો ને સગલું ફરમાયું હતું. પછી પોતે એ બી ફરમાયું હતું કે આપણને એક મોલેસબનો આર્ટ ને સ્પિરિચ્યુઅલ એંગલ બેનું મિલાવીને એક મોલેસબની યાદમાં મોન્યુમેન્ટ બનાવીશું કસે એકેડમીના સામને. ये હાજર મૌલાના અમીરુદ્દીન સભ્યે પોતે बनवाવીને લગાવ્યું. તો એમાં આ જે પેઇન્ટિંગ્સ છે, જેમ નમાઝ अपन યુઝ્યુઅલી સનરાઈઝ એન્ડ સનસેટ ના ટાઈમ પર જ, ઓફકોર્સ બપોરે બી अपन પઢીએ છીએ, लेकिन સનરાઈઝ એન્ડ સનસેટ નું રહે છે, તો એ ડિપિક્ટ કરવાને એવી ટાઈપ છે કીધું છે. સિર્ફ ફિગર્સ આપણે દીખી રહ્યા છે ને એકદમ બ્રાઇટ નથી. આ આપણા નમાઝના અરકાનો છે, જેમ અઝાન, ઇકામત એમ કરીને પૂરા સગલા અરકાનો છે. આ તો બેટીને જ મેં અહીંયા લખા છે, લેकिन પૂરો સગલા અરકાનો છે એમાં. આ જે બોર્ડર ને એ બી છે, હાથ તો સગલાની અલગ અલગ છે, પૂરી હાથથી લીખે બનાવેલી છે એટલે બોર્ડર. ત્યાં પોર્ટ્રેટ્સ છે ફેમિલી મેમ્બર્સના, તો એમ કરીને પોતે કીધું છે. એમાં બાનુ આઈસબ છે, પછી રબાબ સબ છે, પછી ઝિયા મલિકભાઈ સબ છે, આ મોલે ઝૈનબભાઈ સબ છે. આ કેનો છે ફોટો બતાવી શકે છે? કોણ બચ્ચાનો જ ફોટો? મારો ફર્સ્ટ 3 days
એમ ડેલીનો એક એક. પછી મને શું થયું કે હવે જેમ મીડિયમ થઈ ગયું તેમ અલગ અલગ આર્ટ બી છે ને તો અલગ અલગ ટાઈપના સ્ટાઇલ્સ રહે છે પેઇન્ટિંગની ને આર્ટની. આ મુઘલ સ્ટાઇલમાં છે. આમાં લેકિન જેમાં વચમાનું જે છે આ મોલી સિરાજ સબ છે, આ શેખ રઝાક સબ છે, આ મોલી ઝૈનબભાઈ સબ. એમાં જ એક મોલેટીના જયામલકભાઈ સબનું બી છે એવી ટાઈપનું. એ પૂરું મુઘલ સ્ટાઇલ અંદર પેઇન્ટિંગ કરેલું છે. આ છે ખાસ આપ લોકોનો સ્કૂલ જે છે આપણી ડીની સ્કૂલ. આ ડીની સ્કૂલનું છે પિક્ચર. બે બે છે આ ટીચિંગ ઓફ ધ, એનું નામ છે ટીચિંગ ઓફ ધ કુરાન. તો આ જે છે આ વાલું એ ઓઇલ પેન્ટ છે, કચરે કડીમી પર લાગેલું છે. આ વાલું લાइन ड्राइंग्स ના અંદર છે. ઘણું ખૂબસૂરત છે. હમણાં एक्चुअली फोटोग्राफी तो अच्छो नहीं आया, ऐसी तो ब्लर दिखी રહ્યું છે, मगर ये पेंटिंग ઘણું ખૂબસૂરત છે. આ मालूम कौन सा मकान નું છે? કોઈ બતાવી શકે છે? કોઈ દેખેલું છે? सुनेलू છે? देखो तो खैर अपने भी नहीं देखो, लेकिन सुनेलू जी. આ છે તો મોલાના મલક સાહેબની જે ઝવેરી બજારમાં દુકાન થી જે લૂંટાઈ ગઈ, આ એનું છે. તો આ મોનો કલરમાં સ્કેચ છે ને બાદ પછી પેઇન્ટિંગ વોટર કલરમાં. આમાં છે તો હવે તો આપ લોકોએ દેખવું હશે. આ છે કચરે કડીમીનું આ વાલું પેઇન્ટિંગ ઉપરનું જે पीछे से व्यू છે. હમણાં ઈવાન બદ્રીમાં એ વાલું પેઇન્ટિંગ લાગેલું છે. वो सामने से છે કચરે કડીમીનું. પછી આ વાલું નીચેનું કોનસું પેન કહાનું છે? કોઈને માલુમ છે? કરેક્ટ કરેક્ટ. આ સરાઈ છે જ્યાં મોલાના મલક સાહેબ રેલત ફરમાવી હતી કોરાડીમાં, એ વહાનું છે. ને પછી वो એક છે જે એનું ટાઇટલ છે આશીર્વાદ. તો એ ઓલવેઝ એ જ બતાવે છે કે ઓપન એઝ અ પ્યુપલ ટીચરના વસ્તુ હંમેશા હમ્બલ રહેવું જોઈએ, હમ્બલનેસ કન્વે કરવાને. આ વાલું પેઇન્ટિંગ હાજર મોલાના સાહેબને ઘણું પસંદ. પછી એ પોતે જ્યારે મંગલદીપ હિનાભાઈ મંગલદીપ જ્યારે શરૂ થઈ તો તે વખતે આ વાલું પેઇન્ટિંગ પછી મોલે મુકરમ સાહેબે હાજર મોલાના સાહેબને અરજ કર્યું. આ વાલા હવે કહાના છે? આપ સૌએ દેખેલા છો, ગયેલા છો? ના ગયેલા? કરેક્ટ. છિંદવાડાનો હોલ, પછી આ પોર્ટ, આ બંગલો ને આ પછી સાઈડ पे ગુલમોહરના વાનો વ્યૂ છે. પોર્ચના વસ્તે બી આ જે છે એમાં બી એક छोटी सी हिस्ट्री છે. આ જે હવે થોડું બદલાઈ ગયું છે. જે પોર્ચનો આમ પ્લેટફોર્મ જે દીખી રહ્યો છે એ પછી બાદમાં टाइम भी થઈ ગયો તો ને ચેન્જ કરી દીધું. જ્યારે થયું તો વહાં પર ઉપર ચઢીને गुजराल साहब ने मौलवी मुकरम से भी नमाज पढ़ेली पोर्च नो, ये वाला प्लेटफॉर्म नो ऊपर. आ वाला हवे कहाना है? आ देखे आ उमरेड ना છે. ઉમરેડ નો ખલો છે, પછી ઉમરેડ નો બંગલો છે મલક વિલા. પછી આ બી છે ને તો ઉમરેડ ના જ વાનું છે મોટું ને ઉપરનું પણ સગલા દેખે. આપણાનું પાણીનું મશીન ઘર સુરત માર્ગ ના પીછે. પોલિસનું શું જેમ વર્સિટાઇલ સ્ટાઇલ છે તો પોતે ઘણી ચીજ કેલિગ્રાફી બી ઘણું કરેલું છે. તો જેમાં સુઘરો છે તો એ પૂરું કેલિગ્રાફી કરીને એમ કરીને લીધેલું છે. આ એક જ છે, ઘણા છે. પછી આપણા ઘરોમાં કેલેન્ડર છે. એના વાસ્તે એક વખતે ગુજરાલ સાહેબે ફરમાયું હતું કે આપણે કેલેન્ડર જોઈએ. તો કેલેન્ડર તો આ બેડી કંટ્રી શરૂ થાય પછી મૌલવી સાહેબને બતાવ્યું હતું કે આ હિસાબથી ડિઝાઇન કર્યું હતું કે ये સાઇઝનું હાથથી બનાવતા હતા. પૂરા 12 મહિના ડ્રો કરીને ને પોતે નરસ કરે ને પોતે ઇસ્તેમાલ કરીને ઘરમાં બી રહેતું. પછી હમણાં જ્યારે હાજર મૌલાના સાહેબે પાસે કેલેન્ડરનું શરૂ કીધું સપનામાં થવું જોઈએ તો પોતે ખાસ આ જ ડિઝાઇન ये સાઇઝ એન્ડ ડાયમેન્શન રાખીને એવી બનાવીએ છીએ. ને આ જે છે આ તારીખ છે ગેરફાની.
આને એટલે એની મતલબ શું છે પરપિચ્યુઅલ કેલેન્ડર. ये मौलाना मलक साहब ना टाइम में मोलई आदम साहब ने घना भागे मोले आदम साहब ने पोते फरमाયું એ હિસાબ से પોતે ડિઝાઇન કરીને બનાવ્યું હતું. પછી મોલે આદમ સાહેબે મોલે મુકરમ સાહેબ ફરમાયું કે આને अच्छे से આપ મને ડિઝાઇનમાં કરી દઈએ. પછી એમ કરીને આમ મુકરમ સાહેબે એને ડિઝાઇન કર્યું. ને આ જે છે આ વાલા डॉट्स वाला જે पिक्चर ये भी हमने आप सब देखते थे ईवान बद्री में लागेला છે. ને બે ત્રણ વખત આના પર વાજ भी हाजिर मौलाना साहबે फरमावी છે. તો પહેલે જે આ શું છે કે જેમ આપની હાયરાર્કી રહે છે કોઈ भी વર્કમાં ને એમાં તેમ રિલિજનમાં भी પૂરી હાયરાર્કી રહે છે. તો આ જે પહેલે રેડ ગ્રીન એન્ડ યલો ડોટ્સ નું છે ये इमाम अलैहिस्सलामના દાવતની શું હાયરાર્કી છે ये છે. નીચે જે છે ये વાલું દાઈ સાહેબની દાવતમાં શું હાયરાર્કી છે એના બારામાં. તો ये પૂરું વાઝ મુબારક भी પછી પોતે ફરમાવ્યું હતું. પહેલે જ્યુબિલીના ટાઈમ પર મૌલાના હસન નુરાની સાહેબે આના પર વાત ફરમાવી હતી અને બાદ પછી હાજર મૌલાના સાહેબ भी બે વખત ફરમાવી. આ એક પેઇન્ટિંગ છે ઘણું મોટું પેઇન્ટિંગ છે ઓઇલ પેઇન્ટ છે. આ તુર્બત મુબારકનું છે પહેલેનું ને એ ઉર્સ મુબારકના ટાઈમનું છે. આમાં ઘણા સારા સાહેબોના જે ફિગર્સ છે તે કોઈ કોઈ સાહેબોના ચહેરા છે वो રાખે છે સાહેબત રાખે છે એવી ટાઈપ એમ કરીને સુરત માર્ગનું જે ડેકોરેશન ને થતી હતી ઇવન જે તે વખતના જે લેમ્પ્સ હતા આવાલા આ ટાઈપના તો ये એક ટિપિકલ ટાઈપના તે લેમ્પ્સ ને થતી ये સગલું કરીને ઉર્સ મુબારકના ટાઈમ પર જે કરતા હતા બહારનું પેઇન્ટિંગ છે. મને શું થયું કે ઘણા વેરિડ एक तो શું થયું કે મુકરમ સાહેબને ઘણી લેંગ્વેજીસ भी मालूम थी. ઘણી લેંગ્વેજીસ लिंग्विस्ट टाइप तो थू घनी सी लैंग्वेजेस बोलता था स्टडी भी કર્યું હતું ने अलग अलग थीम्स पर भी पोते पेंटिंग्स ने करता था. तो अब जब अपने हमना तक देखो तो अपना अद्वाय मलक बदर ने अपना रिलीजन ने अपना ओना पर कीधेલું છે. अगर बीजा भी सगला तो एमा શું થાય છે કે પેઇન્ટિંગ या आर्टिस्ट ने તે કોઈ ચીજ અગર પેપર પર કેનવાસ પર ડ્રો કરે છે તો એને ખુદનો કોન્સેપ્ટ ઘણો ક્લિયર રહેવો જોઈએ પછી એ ડિપિક્ટ કરે છે તો કન્વે થઈ શકે જે બી ટોપિક હોય. તો ક્રિશ્ચિયાનિટી ને છે એના પર બિબ્લિકલ વના પર भी મોલી છે ઘણા પેઇન્ટિંગ્સ કીધા હતા. પછી અલગ અલગ સ્ટાઇલમાં કીધા હતા. હવે આ વાળું એક જે પેઇન્ટિંગ છે રાઉન્ડમાં જે અગલાને મોઝેસ ની સ્ટોરી માલુમ એ મોઝેસ સેવ કરીને. પછી આ વાળા જે છે બે આમનીના એ ગુડ સમારિટન ને લાઈફ સાયકલ એના બારામાં એક ડિપિક્ટ કીધું છે. આ જે વચમાનું મોટું દીકર્યું છે એ વાળું ઘણું ઇમ્પોર્ટન્ટ પેઇન્ટિંગ છે આપણા સગલાના વાસ્તે. એ અગેન બિબ્લિકલ થીમ છે ક્રાઇસ્ટ પિયર્સ બિફોર હિઝ અપોસ્ટલ્સ. તો જ્યારે જીસસ ક્રાઇસ્ટનું ચૂલી પર ચઢાવે છે અને ક્રુસિફાઈ કરે છે એના બાદ પછી એમ માન્યતા છે કે બે રેઝરેક્શન થયું પાછા રીઅપિયર થયા લોકોના સામે. તો આ ये वाલું છે लेकिन ફિગર્સ સગલા એના અપોસ્ટલ્સ ફોલોઅર્સ જે છે એ સગલા ઇન્ડિયન ફિગર્સ. આ વાલું પેઇન્ટિંગ એ ઘણું મોટું ઇન્ટરનેશનલ એક્ઝિબિશન થયું હતું યુકેમાં ક્રિશ્ચિયન આર્ટ ઇન એશિયા એન્ડ આફ્રિકા ગ્લોબલ એક્ઝિબિશન હતું. એમાં મૌલવી સાહેબે આ પેઇન્ટિંગ્સ મોકલાયા હતા ફોર ધ એક્ઝિબિશન. એમાં આ પેઇન્ટિંગને ઇન્ટરનેશનલ ફર્સ્ટ પ્રાઇઝ મિલેલું. એ ઘણું આપણા વાસ્તે ફખરની વાત છે કે આપની દાવતના સાહેબો એટલે એમાં બી સગલી ચીજમાં થી મહારત હાસિલ કરી. બીજા જે પેઇન્ટિંગ્સ છે બે જે વાલા એક છે થ્રી વાઇઝ મેન જીસસ ક્રાઇસ્ટ જયારે પેદા થાય છે તો તીન વાઇઝ મેન આવે છે તો એની પૂરી સ્ટોરી છે તો એના ઉપર છે. તો वो वाલું જે એક છે બોટના સાથે એ એમાં બતાવ્યું છે અગેન કે ટીચરને છે ને તો જીસસ ક્રાઇસ્ટ અપિયર થાય છે ને કહે છે કે આઈ વિલ મેક યુ ફિશરમેન ઓફ મેન. એમ અલગ અલગ થીમ્સ છે લેકિન ઇન્ડિયન અલગ સ્ટાઇલના અંદર પોતે પેઇન્ટિંગ્સ કીધા છે. સગલા આવાલા સગલા જ છે ને તો કલર જે છે એ સગલા વોટર કલર્સ છે. લેકિન ખાસ કરીને આ જે મેઇન આવાલું મોટું પેઇન્ટિંગ છે એનું એ બી છે કે મૌલવી સાહેબને એક
યુનિક સ્ટાઇલથી વોટર કલરમાં બી વોશ ટેકનિક. એમાં શું કરે છે કે પેપરના ઉપર પેન્ટ લગાવે છે, ડ્રો કરીને પછી પેન્ટ લગાવે છે, પછી જયારે ડ્રાય થઈ ગયું તો એને ધોઈ ડાલે, પાણીમાં ધોઈ ડાલે, થોડો કલર રહે છે, થોડો નીકળી જાય છે, પછી એ ડ્રાય થાય છે, એના બાદ ફરી છે પેન્ટ લગાવે છે, એમ કે 3-4 વાર કરે છે, તો પછી એવી ટાઈપનો ઇફેક્ટ આવે છે. પછી જેમ આપણે બિબ્લિકલ દેખું તેમ માઇથોલોજી, તો હવે હિન્દુ રિલિજન છે એના બી અલગ અલગ સ્ટોરીઝ ને થીમ્સ પર ઘણા સારા પેઇન્ટિંગ્સ બનાવ્યા છે. આ છે જેમ આરતી એ લોકો કરે છે, કે આ જે સાધુનો છે આ ઓઇલ પેઇન્ટ છે, આ ઘણું ફેમસ પેઇન્ટિંગ બી છે ને ઘણા સારા પબ્લિકેશન એને પબ્લિશ બી કર્યું છે, ખાસ કરીને તરુણ ભારત એ ઘણું સ્ટ્રોંગ તે વખત હમણાં તક હિન્દુઓના સાથે છે અટેચ. તો એ વાળું એક પેઇન્ટિંગ. પછી આ વાળું જે છે આ બી વોશ ડ્રોઈંગ જ છે. આ બી એક ઇન્ટરનેશનલ એક્ઝિબિશન વાસ્તે પૂરું યુકે ગયું હતું, તો વહાં પર ડિસ્પ્લે થઈને પછી વાપસ આવ્યું. એમાં જે એક મિસ્ટર લેહમન કરીને જર્મન થા, એ પૂરું વર્લ્ડ વાઇડ આર્ટના ઉપર તે વખતે એક એન્સાઇક્લોપીડિયા પબ્લિશ કરી હતી. એમાં બી મલાઈ સરના પેઇન્ટિંગ્સ પબ્લિશ થયેલા છે. એવી જ રીતે જેમ હૈદરાબાદમાં સાલારજંગ મ્યુઝિયમ છે, એમાં બી થોડા ઘણા પેઇન્ટિંગ્સ મૌલવી સાહેબના છે. નાગપુર મ્યુઝિયમમાં બી પહેલે થા, હવે નહીં માલુમ મને. ત્યાં વાલ્મીકીની સ્ટોરી પર એમ અલગ અલગ પેઇન્ટિંગ્સ છે, એમ પૂરી સ્ટોરી ને દેર ઇઝ અ સ્ટોરી બિહાઇન્ડ એવરી પિક્ચર, એ બી રહે છે. ત્યાં એક જનરલ થોડા સા પિક્ચર્સ લીધા છે, લેન્ડસ્કેપ ને સ્ટીલ લાઈફ. એમાં આ તો એક બોમ્બે ડોકનું છે, આ બી પથરે પર લાગેલું છે. આ જે પેઇન્ટિંગ છે નીચેનું આ વાળું, આ આપણા વસ્તુ જ્યાદા ઇમ્પોર્ટન્ટ એમ છે, આ બોટનું નામ છે દુનેરા. આ જ શિપના અંદર ગુજરાલ સાહેબના સાથે શંઘાઈ પધારા, આ ये वाली શિપ છે, એનું પેઇન્ટિંગ કીધું છે મૌલવી સાહેબે. પછી આના બેસિસ પર મોલેટના જયમલકભાઈ સાહેબે પૂરું એમ્બ્રોઇડરી કીધી છે સેમ બોટની, એ બી કચરે કડી પર હમણાં લાગેલું છે. આ હવે અલગ અલગ સ્ટાઇલ છે, ચાઇનીઝ જેપનીઝ સ્ટાઇલના છે. પછી આ મોનો કલર છે, રિફ્લેક્શન્સ છે ક્રેયોનમાં. આ પૂરા વોટર કલર્સ છે, રેસિડેન્સી લખનઉ, રેસિડેન્સી થી ને પછી વો થઈ ગયું હતું તો વહાના છે. ત્યાં એલિફન્ટા ને અજંટા એલોરા કેવ્સ ના છે, કોઈ કેમલ નો ટામા છે. પછી સ્ટીલ લાઈફ ને સ્ટીલ લાઈફ પિક્ચર્સ. પછી આ નીચે એક જે છે એ ભુસાવલનું પાવર સ્ટેશનનું છે, દીપનગરનું. આ એક પાછી ઇન્ટરેસ્ટિંગ પેઇન્ટિંગ છે કે अपन लोग સ્કૂલમાં ને એમાં તો ગાંધીજીના ઉપર ઘણું સુનીએ છે કે એના ઘણા સારા પ્રિન્સિપલ્સ બી થા. તો એના પ્રિન્સિપલના ઉપર મૌલવી સાહેબે પૂરું પેઇન્ટિંગ કર્યું હતું. આ વાળું જે મોટું પેઇન્ટિંગ છે એ સગળું નોન વાયલન્સ, બ્રધરહુડ, એ સગળી ચીજ ડિપિક્ટ કરે છે કે પછી એ ગાંધીજીએ દેખું એ यहाँ पर એ એના હાથ સિગ્નેચર કીધી છે, મ ક ગાંધી, તો એની સિગ્નેચરનું. એક વખત હજી એમ થયું હતું કે वर्धा के लेक्चर ने चल रहा मौलवी साहब पधारा सुनी रहा था, वहां पर जो एक कोलसो गिरेलो ये लईने ब्राउन पेपर नो रोल थो, एना पर गांधी नो पूरो पिक्चर कीधो बनाया. પછી એનું લેક્ચર થઈ ગયું, એના બાદ ગાંધીએ બોલાયા કે શું, ગાંધીજીએ બોલાયા કે શું છે, શું કીધું તમે બતાવો. દિખાયું તો પછી એના પર એ ઓટોગ્રાફ કીધો. એ જ ચારકોલ છે. એટલે આ વાળું એક જે પેઇન્ટિંગ છે એ તે વખત પોલિટિકલ અલગ અલગ કિસ્મના वो થતા था, શું કહે છે, બ્રિટિશર્સ से इंडिपेंडेंस ના હશે તો કે સોલ્ટના ઉપર ટેક્સ ને લગાવ્યું હતું, નહોતું ખાવાનું ને, તો એના પર એ સ્ટોરીના ઉપર આ બનેલું છે. મગર આ પેઇન્ટિંગ પેઇન્ટ નહીં કીધેલું, આને અલગ સ્ટાઇલ કે છે, આને કે છે વુડ. એમાં શું થાય છે કે એક લકડું લે છે, એમાં પૂરું કાર્વિંગ કરે છે ને પછી એના પર ઇંક લગાવીને પ્રિન્ટ કરે છે. 2, 4, 5 પ્રિન્ટ નિકાલે છે અને પછી આર્ટિસ્ટ ખુદ જ એ લકડાને ડિસ્ટ્રોય કરે છે તાકે એ ઘણું જ્યાદા કોપી ના થાય. મગર ડિફિકલ્ટ પાર્ટ આમાં શું રહે છે કે જે ફાઇનલ अपन યુઝ્યુઅલી પિક્ચર પેઇન્ટ કરીએ છીએ, કોઈ બી પહેલે એક ડ્રોઈંગ કરીએ છીએ, પછી કલર ભરીએ છીએ, પછી એના પર ભરી ભરીને એને ફાઇનલ કરીએ છીએ. તો જે ફાઇનલ ટચીસ છે બાદમાં થાય છે, વુડકટમાં ઊંધું થાય છે. ફાઇનલ ટચીસ પહેલે માઇન્ડમાં સોચવું પડે છે કેવું દીખશે,
પરસીવ કરીને એ હિસાબથી ફાઇનલ ટચेस કરો, પછી હજી ડિટેલ એમ ઊંધું રિવર્સ કાર્વિંગ તરીકે કરવું પડે. તો ઘણું ટ્રિકી છે. એમાં જરા બી ગલત થઈ ગયું પછી પૂરું વુડ ખેંચીને પાછા રીસ્ટાર્ટ કરો એમ થાય. મૌલવી સાહેબનું જેમ યુનિવર્સલ નોલેજ ને થોટ ને એક છે તો એ બતાવવાને મૌલવી સાહેબ એક ચીજ એમ છે કે जितना भी अलग अलग रिलीजन्स છે એના જે પ્રોફેટ છે, એના જે સ્પિરિચ્યુઅલ લીડર્સ છે, હેડ છે, જેનાથી રિલિજન ફોર્મ થયા છે સગળા એશિયામાં થયેલા છે. નબી સાહેબ અરબસ્તાનમાંથી એશિયામાં જ આવે છે. મોઝેસ અગેન એ જ ભાનાત છે. ગૌતમ બુદ્ધ છે, બુદ્ધિઝમ છે. પછી કૃષ્ણ છે, હિન્દુ રિલિજનનો છે. પછી પારસીઝનું ઝોરાસ્ટ્રિયન છે. એ સગલાનું તો મૌલવી સાહેબ એક પેઇન્ટિંગ એવું પેન્સિલના ઓમાં કીધું હતું, નામ ટુ લાઇટ ઓફ એશિયા. અલગ અલગ કામમાં મેં સિર્ફ 3 જ લીધા છે. તો જેમ આ મોઝેસનું છે તો એનો જે 10 કમાન્ડમેન્ટ સાથે ટેબ્લેટ છે એ કરીને પછી નબી સાહેબનો પણ કભી ફોટો નહીં રાખતા. તેથી આમ કુરાન શરીફ ને રિયાલ ને એમ કરીને ડિપિક્ટ કર્યું છે. પછી ગૌતમ બુદ્ધ એક એક ટોપિક ને થીમ લઈને ડીપ સ્ટડી રહે છે તો પછી એના પર એ પેઇન્ટિંગ્સ ને કરી શકે છે. એવી જ રીતે પછી એક ઇન્ડિયન મ્યુઝિક બી ઘણું રિનાઉન્ડ ને અચ્છું છે. તો એમાં અલગ અલગ રાગ રહે છે. તો દીપક રાગ છે, મલ્હાર રાગ છે. એની સ્ટોરીઝ બી છે સગલાની કે ભાઈ એ બજાવ તો દીવા જલે છે, ઇત્યો નસે પડો તો એ રાગને ડિપિક્ટ કરવાને એ પૂરી સિરીઝ બનાવી હતી, રાગ સિરીઝ. પછી મૌલવી શું કે કાગળ ને કેનવસ એના પર પેઇન્ટિંગ કરતા હતા. આજે પહેલે ઉપરનું છે ગુલમોહર ટાઇટલ છે પેઇન્ટિંગનો, જે સિલ્કના ક્લોથ પર પૂરું પેઇન્ટ કરેલું. એ નીચે આજે ટેગોરનું છે એ વાળું અગેન વુડ કટ છે. ઘણું ઇન્ટ્રિકેટ કાર્વિંગ કરીને પછીના પ્રિન્ટ્સ નીકાળ્યા. આ વાળા એક પેઇન્ટિંગની સ્ટાઇલ છે. એમાં એક આર્ચરનું છે ને એક પતંગ ઉડાવને વાળાનું છે. એનો જે કલર છે એ મડ કલર્સ યુઝ થાય છે. એના से કરીને બનાવ્યું છે. ઘણા એમાં લાઇટ શેડ્સ નહીં રહેતો, શાર્પ કલર્સ રહે. એવી સ્ટાઇલ જ છે એની. વચમાનું જે છે આ વાળું પેઇન્ટિંગ એ વાળું સ્પ્રે પેન્ટ છે. તો એ બી ઘણું ક્રિટિકલ ને ડિફિકલ્ટ રહે છે. એક આમ એલ શેપની પાઇપ તરીકે રહે છે. આમ મોંમાં લેવાનું ને આપણ જેમ બબલ્સ કરીએ છીએ આના સોપના બબલ્સ એવી ટાઈપની એક ઇન્સ્ટ્રુમેન્ટ રહે છોટું ને એક પોટમાં યા ગ્લાસમાં ઇંક રહે છે. એને લઈને ધીરે ધીરે સ્પ્રે કરવું, ફૂંકવું પડે છે પાઇપમાં. એના से કાગજ પર સ્પ્રે થાય છે ને એવી ટાઈપ से पेंटिंग रहती है. थोड़ा सा स्टेंसिल्स भी बनाए यूज करे थे मगर एवी टाइप से जहाँ डार्क करूँ तो ज्यादा स्प्रे करो, लाइट છે તો કમ કરો, તો એમ કરીને પૂરું પેઇન્ટિંગ બનાવે છે. આ એક ગુજરાતી સ્ટાઇલનું છે. પછી એક ટિપિકલ નું જે ભાઈ પાણી પી છે એનું પેઇન્ટિંગનું નામ છે ક્વેન્ચિંગ થર્સ્ટ, પ્યાસ બુઝાવવાનું. ને આ વાળું પેઇન્ટિંગ છે આપ સભે સગલાએ દેખો હશે, અગેન ઇવાન બદ્રીમાં લાગેલું છે. આ જે શિપનું પેઇન્ટિંગ છે એમાં ઓઇલ પેન્ટ છે લેકિન બ્રશ નહીં યુઝ કરેલું. આ પૂરું પેલેટ નાઇફ છે, એટલે પેન્ટ કરવાને ઓઇલ પેન્ટ નો પેલેટ છે, એનો પેન્ટ લે છે પછી બ્રશ મિક્સ કરે છે અને લગાવે છે કેનવસ પર. આમાં કોઈ કિસ્મનું બી બ્રશ નહીં યુઝ કર્યું. એક તીરે છે એને પેલેટ નાઇફ છે, એનાથી મિક્સ કરીને એને ડાયરેક્ટ યુઝ કર્યું છે એઝ બ્રશ ટુ મેક ધીસ પેઇન્ટિંગ. હજી શું છે કે વક્તા પેઇન્ટિંગ્સમાં એટલી જગા રહે છે આપણે કામ કરવાની, લેકિન કોઈ ચીજને ઘણી છોટી બનાવવી છે તો ઘણું ડિફિકલ્ટ ને બારીક રહે છે. તો એવી ટાઈપના પૂરા મિનિએચર્સ બી કીધા છે. એક બે એનલાર્જ કરીને પર રખા છે, પણ બાકી સગલા મિનિએચર પેઇન્ટિંગ્સ છે. તો ये भी मौलवी साहब करता था. इवन આ જે યલો વાળી ફ્રેમ છે એ બી પેઇન્ટ કરીને પેન્ટ જ બનાવેલી છે. પછી પોસ્ટકાર્ડ લઈને મૌલવી સાહેબ શું ઘણી વખત વોક પર ઓલમોસ્ટ સાંજે ડેલી પધારતા હતા આજુબાજુમાં યા કहीं બી, અલગ અલગ સબ્જેક્ટના ઉપર કરે. તો જેમાં એનિમલ્સ પર છે, પછી આ હાઉસીસ એન્ડ હટ્સ પર છે, એમ કરીને ઘણા સારા પોસ્ટકાર્ડ. તો તે आर्टिस्ट हमेशा नाम लिखे थे. तो SY मलक तो लिखता था, लेकिन आज एक छोटू दिखी रही थी यहाँ पर वो कॉर्नर में अंदर एक एक दिखसे એમાં પોતેની પૂરી સિગ્નેચર
હજી આર્ટ ને સ્ટડી કરવાને ને રહેવાને एलिफेंटा अजंता एलोरा वहां पर भी पधारी ने रहता था कौन मोले मुकरम से मोले जयामलक भाई सर તે વખતે ઘણું એટલે માલી હાલત બી એવી નહોતી કે अपन કઈ જ્યાદા અફોર્ડ કરી શકીએ તો સિમ્પલ ઝોપડું કિરાયા પર લઈને મહિનો 15 दिन જે બી ટાઈમ રહેતા હતા સાહેબો નીચે ચદ્દરને બિછાવીને એક હરિકન રહે ઘણી વખતે જમવામાં સિર્ફ ચના ને મમરા લેતા બીજું કઈ બી નહીં એમ ઘણી ફ્રુગલ વેમાં રહીને આ સગળી ચીજની સ્ટડી કરીને આર્ટ ને પેઇન્ટિંગ્સ ને બનાવેલા છે એટલે સાહેબનું એક એવામાં વે ઓફ લાઈફ શું કે એમ કરીને સિમ્પલ વેમાં રહો ને अपन જે આપણો ગોલ છે આર્ટનો તો એને ફૂલફિલ કરો એટલા અલગ અલગ ટાઈપના છે હવે જેમ આ ડાર્ક બ્લેક વાળા પણ જે દેખી રહ્યા છે એ અલગ અલગ ટ્રેડ છે યા રૂટીન એક્ટિવિટીઝ છે જે લેડીઝ કરે છે એમ જેમ બાલ ઓળી રહ્યા છે યા ચક્કી ગ્રાઇન્ડ કરી રહ્યા છે એવી ટાઈપનું છે આ વાળું જે છે એ અગેન કચરે એકેડમીનું સ્કેચ છે છોટું મિનિએચરમાં છે अगेन स्केच છે આ એક પોએટ था અમીર ખુશરુ તો એ સૂફી સેન્ટ બી था એનું પેઇન્ટિંગ છે ત્યાં હવે હા अपन ક્લોઝ કરીએ છીએ મોલઈ સાહેબનો ફોટોમાં છે મોલેટનો જયામલકભાઈ સાહેબનો છે આ પછી મોન્યુમેન્ટ જે બનાવ્યું હવે આપ સાહેબો શું સમજ્યા અને કોઈ ક્વેશ્ચન હોય તો પૂછે હજી ઓડિયન્સમાં બી કઈ કોઈ ચીજ મિસ થઈ હોય તો યા જી સર जी 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 ये मैं बताऊं जी बताऊं जी बिन्नाभे अपने કહ્યું જ્યારે હાજર મૌલાન સાહેબ હસન નવાની સાહેબના ટાઈમની વાત છે જ્યારે હાજર મૌલાન સાહેબ બહાર से અમેરિકા से પઢીને બાદમાં પછી બહાર જોબ કરવાના બાદ यहाँ પધારા થોડા અરસાના બાદ હાજર મૌલાન સાહેબને ઘણું એમ થયું કે મોલે મુકરમ સાહેબનું ના લોકોને બી બતાવીએ એટલે પીપલ એટ લાર્જ ઇન નાગપુર તો એના વાસ્તે પછી નાગપુર યુનિવર્સિટીનું રામદાસપેટમાં એક મોટું પુનર્ચંદ્ર બુટી હોલ કરીને છે વહાં પર એ એંગેજ કરીને પોતે હાજર મૌલાન સાહેબે આ પૂરું એક્ઝિબિશન કરાયું તો એમાં મોસ્ટ ઓફ ધ પેઇન્ટિંગ્સ આપણે સગલા વહાં ડિસ્પ્લે કીધા था તો ઓફકોર્સ સ્ટેજના ઉપર તો સગલા સાહેબોના था મવાલી સાહેબોના પછી નીચે આ પૂરા જેટલા આપણને એમના દેખા તો ઘણા કમ દેખા છે मगर घना सारा पेंटिंग्स છે પોતાના ये सगळा डिस्प्ले કર્યા અને ખૂબ ઘણા લોકો આવે એટલે લિટરલી ઓવરક્રાઉડ થાય એટ ટાઈમ્સ એવું પહેલી સાઈડ એના બી 3 દિનનું પછી એક્સટેન્ડ કરીને એક હફતો કેમ કીધું લોકોનો જી વચી ગયા હતા પછી આપણે વાપસ લઈને આયા यहाँ ડિસ્પ્લે એકતા ના કરી શકે એટલે એ બી થયું જી ઘણું મોટો છે ને હજી એક એમાં બીજા બી ઘણા વિઝિટર્સ ને ડિગ્નિટરીઝ આયા था लेकिन एक નાગપુરના ઘણા ફેમસ મિસિસ રાય કરીને છે હા જ રામદાસપેટમાં રહે છે મલક સાહેબની ફેમિલીની બી ઘણી अच्छे से पिछाने છે તો ये તે વખતે એના વહાં राजमाता विजया राजे सिंधिया કરીને ગ્વાલિયરની જે ક્વીન છે ये आया था ये પોલિટિકલી બી ઘણા સ્ટ્રોંગ જનસંઘના ને એમ રહેલા છે તો એને લઈને આયા था મિસિસ રાય આ એક્ઝિબિશન देखवाने पहले तो आया थोड़ा सा हम देखूं પછી એને इतनो इंटरेस्ट आओ पूरू देखूं ने मोले मुकरम सबना पग पड़ा એમ सोचो કે એક હિન્દુ ધર્મના ક્વીન એ લોકોનો આમ જ જરા જ્યાદા પ્રેસ્ટીજ ને એલિવેટેડ રહે છે ये આવીને મોલે सबना પગ પડ ફોટોઝ બી છપના શકે હજી કોઈ ચીજ અગર જી
બોલે મુકરમ સાહેબના બીજી તો ઘણી ચીજોની એમ છે ખ્યાલ, લેકિન એક ચીજ ઘણી પક્કી છે કે અલહમદોની સુરત મૌલવી સાહેબે મને યાદ કરાવી. બચપનમાં છોટો હતો તો બરાબર એક સુપરીથી એના પર તશરીફ રાખે ને બાજુમાં બિઠાવીને થોડું થોડું લિખાવે બી યાદ બી કરાવે. એમ કરતા કરતા પૂરી કરાવી હતી ને હજી એક બે એમ તો ઘણી ચીજો છે, લેકિન એક બે ચીજ મારા સાથે એક્સપિરિયન્સ થયેલી છે. તો એમ કે મેં તમારું એક પોર્ટ્રેટ કરું છું, તો હવે એક જગા પર બેઠવાનું રહે તો મારે તો બેઠે જ ના, ઘડી ઘડી હલવું કે यहाँ जाऊं वहां जाऊं. તો કભી ભી મૌલવી સાહેબ નારાજ ન થાય. બસ મને એમ જ ફરમાવી દેખો, હવે તમે આમ હટી જાશો ને તો તમારો ચહેરો અલગ બની જશે, પછી મને મત કહેજો કે મેં નોર્મલ થઈ જાઉં. તો એમ કરીને ને હજી એક એ બી થયું કે બચપનમાં ઘણો છોટો તો તારે રાતે સુવાને મેં હંમેશા છે ને તો મુકરમ સાહેબ ને જય મલિક ભાઈ સાહેબના પાસ જાતો. વહાં જઈને રાતે ઓલમોસ્ટ અડધો ઘંટો એક ઘંટો રહીને કઈ ને કઈ સ્ટોરીઝ કરે. એના બાદ પછી એમ કે હવે જાઓ ઘરે મમ્મી રૂકેલા છે, પછી એમ કહીને વાસુના પાસ જઈને પછી વાં સૂતો. એ એક ઘણું વિવિડ મેમરી છે. ને એક થોડી ખુરસાલીની બી મેમરી છે. મને શક્કર ઘણી પસંદ છે ને ઓલવેઝ સગલાના બા પપ્પા શક્કર ખાવા છે ના જ કહે. તો એક અરેન્જમેન્ટ થયું મૌલવી મુકરમ સાહેબ જય મલિક ભાઈ સાહેબ ને મેં વાસબ कॉलेज पढ़ारे तो मुकरम साहब आम बारी में से देखी ने फरमावे, हाँ जिया भाई जेनू गया. जहाँ एम था एक झट से नीचे से एक कटोरी में शक्कर सामने आवे ने પછી નાસ્તામાં ડલીને દેવામાં આવતી. જી જી જી. અને શું થયું કે પોતે એમ ફરમાવતા હતા કે હંમેશા अपन ડિસન્સીની હદમાં રહેવું જોઈએ. તો એના અંદર अपन કપડાં પહેરી રહ્યા છે, પણ કેમ બિહેવ કરી રહ્યા છે, એનો ઘણો ખ્યાલ રાખવો જોઈએ. ये चीज प्रमोट होता है. एट द सेम टाइम मॉडर्न डेवलपमेंट्स ने છે એને હર ચીજને अपने એક્સપિરિયન્સ કરવું જોઈએ. તો એના અંદર બરાબર છે ને તો એડ્યુકેશન પર બી ઘણો ઇમ્પોર્ટન્સ રહેતો હતો. વાસબને બી બહારના સ્કૂલ કોલેજીસમાં પઢાવવું મોકલવું. પછી વાસબીએ ટ્રિનિટી કોલેજ લંડનનો કોર્સ હતો જેમાં પિયાનો વજાવવાનું બી પૂરું શીખીને ગ્રેજ્યુએટ થયા હતા. આ સગળી ચીજોના વાસ્તે હંમેશા એન્કરેજ કરે ને અલાઉ કરે. લેकिन બસ ये જ રહેતું હતું કે ઓલવેઝ ના દાવતની ટીચિંગ્સ ને પ્રિન્સિપલ્સ છે એ રત્તી ભર બી કોમ્પ્રોમાઇઝ ના થવા જોઈએ યા એક એને છોડીને કરી રહ્યા છે મોડર્નનેસમાં, બિલકુલ એવું નહીં. ये चीज ना થવી જોઈએ. लेकिन विदिन द लिमिट्स ખાને હર ચીજ કરવી જોઈએ. લેડીઝનું બી એડ્યુકેશન, ગર્લ્સનું એડ્યુકેશન એમાં બી ઘણું છે ને તો હંમેશા પરફોર્મિંગ આર્ટ એના અંદર બી સગળી ચીજમાં એન્કરેજ પોતે કરતા. एक्चुअली એ તો એમ છે કે જેમ આપની દાવતમાં અલગ અલગ પોઝિશન્સ છે તેમાં એ સગલા સાહેબોના અલગ અલગ ફરાઇઝ, ડ્યુટીઝ, રિસ્પોન્સિબિલિટીઝ એમ બી રહે છે. તો યુઝ્યુઅલી જે મજલિસના પ્રોગ્રામ નઝમો એ મૌલવી સાહેબનું કામ છે ને એ સાહેબો કરે છે. તો हम लोग बचपन में देखते थे मौलवी मुकरम साहब करता था. પૂરું બનાવીને પછી એ તે વખતના સાહેબને અરજ થાય, પોતે અપ્રૂવ કરે, એના બાદ પછી નઝમ્સ ને સગલી ડિસ્ટ્રીબ્યુટ થતી હતી ને ભરાતી. તો એ એક પ્રોસિજર ને પ્રોસેસ છે. પછી બાદમાં
મોલેટને જયામલકભાઈ સબ કરતા હતા, પછી પોતાની હેલ્થને બહુ એટલી યારી નહોતી દેતી, તો મદદ તરીકે પછી રઝાક સાહેબને એ સાહેબો હેલ્પ કરતા હતા ને એમ કરીને કરતા હતા. એવી રીતે એ ચાલુ આવ્યું છે. તેથી કરીને મોલવી સાહેબ એ નઝમનું, ઝિકરોનું એ સગલું હરેક મજલિસનું એમ એ સાહેબો પ્લાન કરતા હતા. પછી એ હવે છે કે મોલવી સાહેબના પાસે જે પોતે એક તો ઇન ધ પોસ્ટ ઇટસેલ્ફ ને અધરવાઇઝ બી અગર વક્તના સાહેબે કોઈ ચીજનું ફરમાયું છે ખિદમત કરવાનું, તો એ પછી સાહેબો એમ કરે છે. જેમ નમાઝની રજા છે, મોલવી સાહેબના ફરમાવેલું છે, તેથી પોતે પછી રજા આપે છે તો નમાઝ થાય છે. ના, એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે કોન્સેપ્ટ રજાનો. વગર રજા से કોઈ બી ચીજ કરો તો એની કોઈ મતલબ નથી. આજે અગર સપોઝ મેં એમ સોચ્યું તો મને ઘણું મન થયેલું છે, મેં આજે છે ને તો એમ કરું છું મક્કા મદીના જઈને આવી જાઉં, ભલે તમે જઈને આવી જાઓ, કઈ એમાં वो નથી. મગર અગર રજા લઈને જાશો તો જ એ ચીજ કબૂલ થશે ને એ ચીજ अपने ये बेस्ट છે. અદરવાઇઝ વગર રજા से કોઈ ચીજ નહીં કરવાની. હરેક ચીજના વસ્તુ अपन રજા લઈએ છીએ. ટ્રાવેલ બી अपन કરીએ છીએ તો બરાબર રજા લઈએ છીએ. રજા ફરમાવી પછી अपन જઈએ છીએ. અગર પોતે બી અગર કઈ બહાર પધારે છે, બહાર ગાંવ, ને અગર પોતે ફરમાયું, સમજો અગર મૌલવી સાહેબ છે, મૌલવી સાહેબની તરફ રજાનો અમર રહે, પછી એ સાહેબ તે વખતે રજા દે કોઈ બી ચીજ કરવાની. તે ઘણી ડીપ મિનિંગ, જેમ આપણો અહેદના વસ્તુ જેટલી ડીપ મિનિંગ છે, તેમજ આ સાહેબોની સગલા સાહેબોની છોટી મોટી કાર્યવાહીમાં ઘણી ડીપ મિનિંગ છે. તો એ આપણે હંમેશા એનો એહતરામ કરવો જોઈએ ને એનો ખ્યાલ રાખવો જોઈએ. જી एक्सपीरियंस जी जी right. ખાસ કરીને મૌલવી સાહેબ બી તે વખતે બી ફરમાવતા હતા, મૌલવી મુકરમ સાહેબ બી, મૌલવી જયામલક ભાઈ સાહેબ બી, કે નવહાની જે રાહાઓ છે એના જ ઉપર પડો, સિનેમાના સોંગ્સના ઉપર તો બિલકુલ ના પડો. કે अपने तो अपनी नज़मના વર્ડ્સ ને એની મિનિંગ છે એ આવી જોઈને આપણામાં વન ઓફ ધ બેસ્ટ ફોર્મ ઓફ મ્યુઝિક ઇવોલ્વ થયેલું છે ને એના પર નઝમો બને છે ને પઢાઈ છે. ये हाँ हकना साहब हार से हम नाटक में ये જ ચાહું છું. ઇવન હાजिर मौलाना साहब भी हमेशा ये જ फरमावे છે, अपनी नज़म ने ये જ हिसाब से पढ़ो. એટલે તો હવે સગલા સાહેબોને ઘણી ઘણી મહેરબાની માનું છું, સ્પેશિયલી રિઝાયા બદર દીની સ્કૂલના સગલા સાહેબોને આ મોકો દીધો. માણસ અગર કોઈ જગા પર કોઈ ચીજ મિસ થઈ ગઈ હશે, થઈ શકે છે, પછી હજી પણ મોર ડિટેલ્સ નેક્સ્ટ ટાઈમ આપી. ઘણી ઘણી મહેરબાની માનું છું. અરે ને અરે